मेरा भारत महान, घर घर में हो कलाम. અબ્દુલ કલામ ઘેર ઘેર પેદા થાય. આપણે જોઈએ છે વિજ્ઞાન. આપણા દરેક યુવાનમાં સ્ટીવ જોબ પેદા થાય. આપણે જોઈએ છે ટેકનોગ્રેટ. આપણે ત્યાં એક નહીં, આપણે ત્યાં દરેક શહેરમાં, દરેક રાજ્યમાં ઈસરો પેદા થાય અને ત્યાં સ્પેસ જુદા જુદા વૈજ્ઞાનિકો પેદા કરે. આપણે ત્યાં વૈજ્ઞાનિકો થાય, આપણે ત્યાં ટેકનોગ્રેટ થાય, આપણે ત્યાં જુદી જુદી વસ્તુઓને શોધ કરતા થાય. આપણે ત્યાં માત્ર અંબાણી અને અદાણી છે નહીં, દરેક રાજ્યો દીઠ અંબાણી, અદાણી અને અંબાણી અને અદાણી આવા એટલા બધા પેદા થાય કે આખા ભારતને આ લોકો એમને ખભે ઉઠાઈ લે, એમની સ્પોન્સરશિપ. અરે આ લોક નેતાઓ, આ રાજકારણીઓ, આ લોકો શું કરશે? કઈ નહીં. હા, અંબાણી ધારશે તો ભારતના 1 લાખ ગામડાઓનું શિક્ષણ, આરોગ્ય બદલી શકશે. અદાણી ધારશે તો 2 લાખ. એવું ટાટા કરશે, એવું બિરલા કરશે. આ લોકોએ માત્ર પ્રજા માટે પૈસો કમાવાનો છે. આ લોકોએ, આ ધનવાનો જે છે, હા, એમને ઈશ્વર હજી વધુ આપે, વરસાવે એ લોકોને ત્યાં સમૃદ્ધિ, અને આ લોકો બધી લૂંટાઈ લે ભારતના 140 કરોડ માટે. અને એવી સંસ્થાઓ ખોલે જેમાંથી કલામ નીકળે, સ્ટીવ જોબ નીકળે, આકાશમાં જનારી કલ્પના ને એના ચાવલા લેડીઝ અવકાશયાત્રીઓ નીકળે, અને દિલ ખોલીને મહેનત કરનારા આપણા ખેલાડીઓ 140 કરોડમાંથી ચીસો પાડે અને ઓલિમ્પિકમાં અમેરિકા અને ચાઇનાને પછાડીને સૌથી વધુ ગોલ્ડ લાવે. ત્યારે આપણે લોકો બોલીશું, મેરા ભારત મહાન, આઈ લવ માય ઇન્ડિયા.